નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ધ ગુજમમ શોમાં. મિત્રો, સ્તનપાન એ દરેક શિશુનો અબાધિત અધિકાર છે. સ્તનપાન એ માતૃત્વનું પરિમાણ છે. શિશુના શરૂઆતી મહિનાઓમાં એ પોષણનો અમૂલ્ય આધાર છે. તમે કહેશો કે આ બધી કિતાબી બાબતો તો અમે જાણીએ છીએ, પરંતુ શું મિત્રો આપ જાણો છો કે ઘણી ખરી માતાઓ પોતાની હાર્દિક ઈચ્છા હોવા છતાં પણ પોતાના વાલસોયાને યોગ્ય રીતે સ્તનપાન કરાવી નથી શકતી. આમાંના ઘણા શિશુઓ અંતે અન્ય પ્રાણીના દૂધ કે ડબ્બાના દૂધના હવાલે થાય છે. કુદરતી પોષણ ગુમાવી અને એઓ કુપોષણના ભોગ બને છે. આ સિવાય એમને અનેક ગંભીર તકલીફોનો પણ સામનો કરવો પડે છે. આને કારણે ક્યારેક મૃત્યુ સુધીના ગંભીર પરિણામો પણ આવી શકે છે. તો મિત્રો, આવું શા માટે બને છે? આવું બનવાનું મુખ્ય કારણ છે સ્તનપાન અંગેની યોગ્ય વૈજ્ઞાનિક જાણકારીનો અભાવ. આ અભાવ શા માટે સર્જાય છે? અભાવ સર્જાય છે કારણ કે આ જાણકારી અથવા તો આ વિષયને આપણે ક્યારેય ના તો શાળાકીય પાઠ્યપુસ્તકોમાં આવરી લઈએ છીએ, ના કોલેજમાં આના વિશે કંઈ ભણાવવામાં આવે છે. સગર્ભા સ્ત્રી પોતાની સગર્ભા અવસ્થા દરમિયાન પણ આ વિષય સંબંધી કોઈ જાણકારી મેળવી શકતી નથી, કારણ કે આ વિષય અંગે જાહેરમાં ચર્ચતા પણ આપણે અચકાઈએ છીએ. તો મિત્રો, સ્તનપાન અંગે વ્યાપક અર્થમાં ચર્ચા કરવાને અર્થે અને આ વિષય અંગે બારીકાઈથી તમામ માહિતી મેળવવાને અર્થે ગુજમમ શોનો આજનો એપિસોડ સમર્પિત છે. સ્તનપાન અંગેની વિષય સંબંધી જાણકારી આપવા માટે આજે ગુજમમ શોમાં ઉપસ્થિત થયા છે જામનગરના જાણીતા બાળરોગ વિશેષજ્ઞ ડૉક્ટર સોનલબેન શાહ. સ્વાગત છે ડૉક્ટર સોનલબેન શાહ. નમસ્કાર દર્શક મિત્રો. મિત્રો, સ્તનપાન અંગેની વ્યાપક ચર્ચા શરૂ કરીએ ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ ઉદ્ભવે કે નવજાત શિશુને સ્તનપાન ક્યારે શરૂ કરવું, ત્યારબાદ આગળ ઉપર જતાં સ્તનપાનની સાથે ઉપરી આહાર ક્યારે શરૂ કરવો અને શિશુની માતા એના શિશુને કેટલા સમય સુધી સ્તનપાન કરાવી શકે. આ બધા પ્રશ્નોના જવાબો અંગે લોકોના મનમાં અને ઘણી વખત તો વિશેષજ્ઞોના અંદર પણ મતમતાંતરો જોવા મળે છે. તો આવો પૂછીએ ડૉક્ટર સોનલબેન શાહને કે આ પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપણને સમજાવે. જી ડૉક્ટર મૌલિક, ભારતમાં સ્તનપાન અંગે કાર્યરત સંસ્થા બ્રેસ્ટફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઇન્ડિયા અને ભારત સરકારના આરોગ્ય ખાતા દ્વારા આપણને સ્તનપાન અંગે એક માર્ગદર્શિકા આપવામાં આવેલ છે અને આ માર્ગદર્શિકા અંતર્ગત આપણે બાળકના જન્મના પ્રથમ કલાકની અંદર જ તુરત જ ધાવણ ચાલુ કરી દેવું જોઈએ. અને આપણે સૌ જાણીએ છીએ તે બાળકના જન્મ પછી પ્રથમ કલાકમાં બાળક ખૂબ જ જાગૃત અવસ્થામાં હોય છે અને આ જાગૃત અવસ્થાનો આપણે ફાયદો ઉઠાવીને તુરત જ ધાવણ ચાલુ કરી દેવું જોઈએ. અને બાળકના જન્મ પછી બાળકને કળથુથી પણ આપવી જોઈએ નહીં અને પ્રથમ 6 માસ સુધી માત્ર અને માત્ર ધાવણ જ આપવું જોઈએ, પાણી પણ આપવું જોઈએ નહીં, કારણ કે બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે માતાનું ધાવણ એક સંપૂર્ણ આહાર છે પ્રથમ 6 માસ સુધી. અને ત્યારબાદ 6 માસ પછી સ્તનપાન ચાલુ રાખીને માતાએ ઉપરી આહાર યોગ્ય પ્રમાણમાં શરૂ કરવો જોઈએ અને આ ઉપરી આહાર માતા યોગ્ય પ્રમાણમાં આપી અને સ્તનપાન પણ ચાલુ રાખીને 2 વર્ષ સુધી સ્તનપાન જરૂર લાગે અથવા એનાથી વધુ સમય સુધી પણ ચાલુ રાખી શકે છે. મિત્રો, આપણે જાણ્યું કે સ્તનપાન નવજાત શિશુને જન્મતા વહેત જ શરૂ કરી દેવું જોઈએ. સ્તનપાન એ શિશુ માટે કુદરતી પોષણક્ષમ આહાર છે, પરંતુ શું આપણે જાણીએ છીએ કે સ્તનપાનના કેટલાય એવા ફાયદાઓ છે કે જેને લીધે સ્તનપાન અન્ય વિકલ્પોની સરખામણીમાં સર્વોત્તમ છે? આવો પૂછીએ ડૉક્ટર સોનલબેન શાહને કે સ્તનપાનના આ ફાયદાઓથી આપણને સૌને માહિતગાર કરે. ખૂબ જ અગત્યની વાત છે ડૉક્ટર મૌલિક. શિશુના જન્મ પછી આપણો એકમાત્ર ઉદ્દેશ હોય છે કે માતા અને બાળક બંને ખૂબ જ તંદુરસ્ત રહે. અને સ્તનપાન એક એવી વસ્તુ છે કે જે માતા અને બાળક બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. હવે સૌપ્રથમ આપણે બાળકમાં થતા ફાયદા જોઈએ તો બાળક માટે માતાનું ધાવણ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બધા જ પોષક તત્વો જેવા કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન્સ, ફેટ, આયર્ન અને મિનરલ્સ યોગ્ય પ્રમાણમાં હોય છે અને જે બાળકના વૃદ્ધિ અને વિકાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે. બીજું આપણે જોઈએ કે માતાનું ધાવણ જંતુરહિત હોય છે, જેથી તે બાળકમાં થતા ઘણા ચેપ અટકાવે છે. તે ઉપરાંત
માતાના ધાવણમાં એવા કેટલાક તત્વો આવેલા છે કે જે બાળકને રોગો સામે રક્ષણ આપે છે અને જેથી બાળકમાં શ્વસનતંત્રના રોગો અને ડાયરિયાના રોગો જેવા રોગો સામે તે ઘણું રક્ષણ આપે છે. તે ઉપરાંત માતાનું ધાવણ ગમે ત્યારે ઉપલબ્ધ છે. તેને ગરમ કરવું પડતું નથી કે ઠારવું પણ પડતું નથી, જેથી માતા અને જ્યારે બાળક માંગે ત્યારે માતા ધાવણ આપી શકે છે. અને તે ઉપરાંત તે માતા અને તે કુટુંબ માટે એક ખૂબ જ સસ્તો આહાર છે અને તે ઉપરાંત તે પોષક પણ છે. અને આ ઉપરાંત તે જોવા મળ્યું છે કે માતાનું ધાવણ જે બાળક લેતું હોય એવા બાળકનો બુદ્ધિઆંક બીજા બાળકો કરતાં થોડોક વધારે જોવા મળે છે. આ ઉપરાંત માતાનું ધાવણ બાળકને ભવિષ્યમાં જે કેટલાક રોગો જેવા કે હૃદયરોગ, દમ, ખરજવું, ડાયાબિટીસ વગેરે સામે રક્ષણ આપે છે. સ્તનપાન કરાવવાથી માતાને પણ ઘણા ફાયદા થાય છે. આપણે સૌ પ્રથમ જોઈએ તો પ્રસૂતિ પછી મહિલાઓને ઘણી વખત ખૂબ જ પ્રમાણમાં રક્તસ્રાવ થતો હોય છે અને આ રક્તસ્રાવ આપણે જો માતા સ્તનપાન કરાવતી હોય તો એ રક્તસ્રાવ ઘણો ઓછા પ્રમાણમાં થાય છે, જેથી માતાને એનિમિયા કે જેને પાંડુરોગ કહે છે જેની સામે માતાને રક્ષણ મળે છે. તે ઉપરાંત સ્તનપાન કરતી મહિલાઓમાં મેદસ્વીપણું પણ ઘણું ઓછું જોવા મળે છે અને માતાનું ગર્ભાશયનું સંકોચન પણ ખૂબ જ જલ્દીથી થાય છે. અને માતા જો બાળકને સ્તનપાન કરાવતી હોય તો બાળક અને માતા વચ્ચે એક સ્નેહતંતુ બંધાય છે અને જે બાળકના માનસિક ઘડતર અને વિકાસ માટે ખૂબ જ મદદરૂપ થાય છે. અને તે ઉપરાંત માતા જો સ્તનપાન કરાવતી હોય તો ફરીથી શરૂઆતના મહિનામાં તુરત જ સગર્ભા થવાનું માતાને જોખમ પણ ઘણું ઓછું થાય છે. આ રીતે સ્તનપાન કરાવવાથી માતાને પણ ઘણા ફાયદા થાય છે, જેથી જન્મના પ્રથમ 6 માસ સુધી માતાએ બાળકને માત્ર અને માત્ર ધાવણ જ આપવું જોઈએ. મૌલિકભાઈ, આપણે સ્તનપાનના ઘણા ફાયદા તો જોયા, પણ ઘણી વખત પ્રસૂતિ પછી માતા સ્તનપાનની જગ્યાએ અન્ય પ્રાણી કે ડબ્બાના દૂધનો વિકલ્પ પસંદ કરતી હોય છે અને આવા સંજોગોમાં બાળકને ઘણું નુકસાન થાય છે. સૌપ્રથમ આપણે જોઈએ તો એ કુટુંબ માટે ઘણો ખર્ચાળ વિકલ્પ છે. તે ઉપરાંત ઉપરના દૂધમાં જરૂરી માત્રામાં પોષક તત્વો હોતા નથી અને જેથી બાળકને ભવિષ્યમાં કુપોષણ થવાનું પણ સંભાવના રહે છે. તે ઉપરાંત જે ઉપલું દૂધ કે ડબ્બાનું દૂધ હોય છે તે બાળક માટે એલર્જીજન્ય કે અપાચ્ય સાબિત થાય છે અને જેથી કરીને ઘણી વખત બાળકમાં કબજિયાત જેવી બીમારી અથવા બાળકનું પેટ ફૂલી જવું અને બાળક ઘણી વખત વધારે પડતું રોયા કરે છે. તે ઉપરાંત બાળકને વારંવાર ચેપ પણ થાય છે અને તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. અને ખાસ એ જોવા મળ્યું છે કે જે ઉપરનું દૂધ પીતું હોય તેવા બાળકમાં સ્તનપાન કરાવતા બાળકની સરખામણીમાં બુદ્ધિનો આંક એનો ઘણો ઓછો જોવા મળે છે અને જેથી કરીને જો ભવિષ્યમાં આપણે બુદ્ધિશાળી બાળકો જોતા હોય તો માતાએ જન્મના પ્રથમ 6 માસ સુધી માત્ર અને માત્ર સ્તનપાન કરાવવું જોઈએ. મિત્રો, સગર્ભાવસ્થાથી જ આવનારા શિશુને લઈને આપણે જાતના અને ભાતના સપનાઓ સેવતા હોઈએ છીએ. આવનારા શિશુને માટે જરૂરી વસ્ત્રો કે વસ્તુઓની તૈયારી આપણે મહિનાઓથી કરતા હોઈએ છીએ. પરંતુ શું આવનારા શિશુને ભવિષ્યમાં સ્તનપાન કરાવવાને અર્થે કોઈ ખાસ તૈયારી સગર્ભા સ્ત્રીએ સગર્ભાવસ્થા દરમિયાન કરવી જરૂરી છે? આવો પૂછીએ ડૉક્ટર સોનલબેન શાહને કે સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીએ ખાસ કયા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં એ સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે. હા મૌલિકભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે સગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં ઘણા શારીરિક ફેરફારો થાય છે અને આ શારીરિક ફેરફારોની સાથે માતાના સ્તનમાં પણ ઘણા ફેરફારો થાય છે. જેમ કે માતાના સ્તનના કદ અને વજનમાં વધારો થવો અને ડીટડીની આસપાસની ચામડી કાળી થવી, આ બધા ફેરફારો સ્ત્રીને ભવિષ્યમાં સ્તનપાન કરવા માટે તૈયાર કરે છે. આથી દરેક સ્ત્રીની શારીરિક તપાસની સાથે સ્તનની તપાસ થવી પણ ખૂબ જરૂરી છે. આ માટે ખૂબ સરળ ટેસ્ટ કરવામાં આવે છે જેને નિપલ પ્રોટ્રેક્ટિલિટી ટેસ્ટ કહે છે. આવો હું તમને બતાવું કે આ ટેસ્ટ આપણે કઈ રીતે કરી શકીએ. આ ટેસ્ટ સ્ત્રી પોતે પણ કરી શકે છે અથવા નિષ્ણાત ડૉક્ટર પણ કરી શકે છે. જે ડીટડીનો ભાગ છે તેને આસપાસના કાળા ભાગ પર દબાવવામાં આવે છે અને પછી જોવામાં આવે છે કે ડીટડી બહાર નીકળે છે કે કેમ. અને આ કર્યા પછી જે આપણને પરિણામો મળે છે તેને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. જે સૌથી પ્રથમ છે તે છે જેને સામાન્ય ડીટડી કહેવામાં આવે છે અને સામાન્ય ડીટડીમાં ડીટડીનો ભાગ સંપૂર્ણપણે બહાર આવે છે અને જે ચિંતાનો વિષય નથી.
અને ભવિષ્યમાં તે સ્ત્રી સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે છે. જ્યારે બીજું પરિણામ આપણને મળી શકે છે જેને ફ્લેટ નિપલ કહેવામાં આવે છે, કે જે સપાટ ડીટડી છે, અને તે પણ ચિંતાનો વિષય નથી. પણ ત્રીજું પરિણામ જે આપણને લગભગ 10% સ્ત્રીઓમાં જોવા મળે છે, તેમાં ડીટડીનો ભાગ અંદર જ રહે છે, અને તે ચિંતાનો વિષય છે, અને આ માટે સ્ત્રીએ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ઇન્વર્ટેડ નિપલ અંગે આપણે શા માટે ચિંતિત છીએ તે અંગે આપને જણાવું તો, ઇન્વર્ટેડ નિપલ હોય ત્યારે ડીટડીનો ભાગ તાળવાના ભાગને અડતો નથી, અને જેથી કરીને શિશુને સ્તનપાન કરવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. અને આથી સગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રીએ નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. અને આ નિષ્ણાત ડૉક્ટરની સલાહ પ્રમાણે મોટાભાગની સ્ત્રીઓમાં ડીટડીનો ભાગ પ્રસૂતિ સમય સુધીમાં બહાર આવી જતો હોય છે. પણ ઘણી વખત 3% કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે એ ડીટડીનો ભાગ બહાર આવતો નથી. આથી તેવા કિસ્સાઓમાં માતા બ્રેસ્ટ શેલ કે બ્રેસ્ટ પંપનો પણ ઉપયોગ કરી શકે છે. અને આથી આ તબક્કે મારે આપ સૌને જણાવવું છે કે ઇન્વર્ટેડ નિપલ હોય તો પણ માતા સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે છે. અને તે માટે માત્ર 2 જ વસ્તુઓની જરૂર છે, કે સ્ત્રીના દ્રઢ મનોબળ અને નિષ્ણાત ડૉક્ટરની સલાહની. દર્શક મિત્રો, બીજી ખાસ અગત્યની વાત આપને જણાવવાની કે સગર્ભાવસ્થા દરમિયાન દરેક સ્ત્રીએ સમતોલ આહાર લેવો જોઈએ અને યોગ્ય પ્રમાણમાં આરામ લેવો જોઈએ, અને જેથી કરીને ભવિષ્યમાં સ્તનપાન માટે સ્ત્રીનું શરીર સક્ષમ બને છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રક્રિયા કે પદ્ધતિને યોગ્ય રીતે લાગુ કરવા માટે જરૂરી છે કે એ પ્રક્રિયા કે પદ્ધતિને આપણે કેટલાક પગલાઓમાં વિભાજિત કરીએ અને એને તબક્કાવાર અમલીકૃત કરીએ. સ્તનપાન પણ આવી જ એક પ્રક્રિયા છે. સ્તનપાનના કેટલાક અગત્યના પગલાઓ છે, જેમ કે શિશુને કેવી રીતે તેડવું, અને ત્યારબાદ શિશુને સ્તનપાન અર્થે માતાના સ્તન પર કેવી રીતે વળગાડવું. આ તમામ પગલાઓનું જો યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો દરેક માતા પોતાના શિશુને યોગ્ય રીતે સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે. તો આવો જાણીએ ડૉક્ટર સોનલબેન શાહ પાસેથી કે સ્તનપાનની સાચી વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે. આપણે સૌ જાણીએ છીએ કે સ્તનપાન એક કુદરતી પ્રક્રિયા છે, પણ તેમ છતાં જો સાચી વૈજ્ઞાનિક પદ્ધતિથી સ્તનપાન ન કરાવવામાં આવે તો ઘણી વખત સ્ત્રી સ્તનપાન કરાવવામાં નિષ્ફળ જતી હોય છે. આથી દરેક સ્ત્રીએ વૈજ્ઞાનિક પદ્ધતિ સ્તનપાન અંગે જાણવી ખૂબ જ જરૂરી છે. અને આ માટે હું આપ સૌને જણાવું તો સ્તનપાન કરાવતી વખતે માતાએ કમરને યોગ્ય રીતે આધાર મળે તે રીતે બેસવું જોઈએ, અને ખોળામાં ઓશીકું રાખવાના બદલે કમરના પાછળના ભાગમાં ઓશીકું રાખીને માતા સ્તનપાન કરાવી શકે છે. બીજું અગત્યની વસ્તુ એ છે કે બાળકને સ્તનપાન કરતી વખતે કઈ રીતે તેડવું જોઈએ. બાળકને સ્તનપાન કરાવતી વખતે તેડવા માટે મુખ્યત્વે 4 મુદ્દાઓનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તે 4 મુદ્દાઓમાં સૌથી પ્રથમ મુદ્દો છે કે બાળકનું સમગ્ર શરીર ટેકવાયેલું હોવું જોઈએ, માત્ર માથું અને ગરદન નહીં. બીજો અગત્યનો મુદ્દો એ છે કે બાળકનું શરીર સીધી લાઇનમાં હોવું જોઈએ. ત્રીજો અગત્યનો મુદ્દો એ છે કે બાળકનું માથું માતાના સ્તનની સમક્ષ હોવું જોઈએ, જરા પણ ઉપર નહીં. અને ચોથો અગત્યનો મુદ્દો છે કે માતાનું શરીર અને બાળકનું શરીર જેમ બને તેટલું નજીક હોવું જોઈએ. ત્રીજો ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે બાળકને સ્તનપાન વખતે છાતીએ કઈ રીતે વળગાડવું. આ માટે સૌપ્રથમ આપણે જોઈએ તો બાળકને છાતીએ વળગાડવા માટે 4 મુખ્ય મુદ્દાઓનું પાલન કરવું ખૂબ જરૂરી છે. આ માટે આપણે સૌપ્રથમ જોઈએ તો બાળકનું આખું મોં ખુલ્લું હોવું જોઈએ. બીજો અગત્યનો મુદ્દો છે કે બાળકનો નીચલો હોઠ બહારની તરફ વળેલો હોવો જોઈએ. ત્રીજો અગત્યનો મુદ્દો છે કે બાળકની દાઢી માતાના સ્તનને અડકતી હોવી જોઈએ. અને ચોથો અગત્યનો મુદ્દો છે કે ડીટડીની આસપાસનો જે કાળો ભાગ હોય છે તે મહદ અંશે બાળકના મોંમાં હોવો જોઈએ, ખાસ કરીને નીચલો ભાગ. આ રીતે જો સાચી અને વૈજ્ઞાનિક પદ્ધતિથી જો બાળકને તેડવામાં આવે અને છાતીએ વળગાડવામાં આવે તો મોટાભાગની સ્ત્રીઓ સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે છે. મિત્રો, સ્તનપાનમાં પણ ઘણી વખત નાની મોટી સમસ્યાઓ સર્જાતી હોય છે, જેમ કે સ્તનમાં દૂધનો ભરાવો, અથવા તો જેને અંગ્રેજીમાં એન્ગોર્જમેન્ટ ઓફ બ્રેસ્ટ પણ કહેવામાં આવે છે. આવી જ એક બીજી સમસ્યા છે સ્તનની ડીટડી કે નિપલમાં સર્જાતા ચીરા, કે જેને લીધે માતાએ સ્તનપાન દરમિયાન દુખાવો સહન કરવો પડતો હોય છે. આમ તો આ સમસ્યાઓ નાની જણાય છે, પરંતુ ઘણી વખત આને લીધે માતા પોતે યોગ્ય રીતે સ્તનપાન નથી કરાવી શકતી. તો આવો પૂછીએ ડૉક્ટર સોનલબેન શાહને કે આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ કેવી રીતે લાવી શકાય.
સ્તનપાન દરમિયાન સ્ત્રીના શરીરમાં ઘણી નાની મોટી તકલીફો સર્જાય છે અને તેમાં ખાસ આપણે જોઈએ તો સૌપ્રથમ સ્તનમાં દૂધનો ભરાવો થવો, જેને એન્ગોર્જમેન્ટ કહે છે. આ સ્તનમાં દૂધના ભરાવા થવાનું મુખ્ય કારણ એ છે કે પ્રસૂતિ પછી પ્રથમ 2 થી 5 દિવસ દરમિયાન સ્તનમાં દૂધના ઉત્પાદનમાં એકદમ વધારો થાય છે અને જેથી કરીને શિશુની દૂધ પીવાની શક્તિ અને દૂધના ઉત્પાદનમાં અસંગતતા જોવા મળે છે અને આ કારણે સ્તનમાં દૂધનો ભરાવો થાય છે અને આથી સ્તન ખૂબ જ કઠણ થાય છે અને સ્તનમાં સોજો આવે છે અને જેથી કરીને માતાને ઘણી વખત સ્તનમાં ખૂબ દુખાવો થાય છે અને શિશુની દ્રષ્ટિએ જોઈએ તો શિશુને આવા કઠણ સ્તનમાં ધાવણ લેવાની ખૂબ જ મુશ્કેલી પડે છે અને જેથી શિશુ રડ્યા કરે છે અને તેને યોગ્ય પોષણ પણ ઘણી વખત મળતું નથી. સ્તનમાં દૂધનો ભરાવો થવો તે સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા છે, પરંતુ તેનો ઉપચાર એટલો જ સરળ છે અને જ્યારે માતાના સ્તનમાં દૂધનો ભરાવો થાય ત્યારે આપણે શું કરવું જોઈએ એ માટે હું આપને સમજાવું તો માતાએ સૌ પ્રથમ ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ અને આ સ્નાન વખતે ગરમ પાણીથી સ્તન ઉપર શેક કરવો જોઈએ અને શેક કર્યા પછી હળવે હાથે મસાજ કરીને અથવા તો જરૂર પડે તો સિરિંજ પંપની મદદથી સ્તનમાંથી દૂધ કાઢવું જોઈએ અને આ દૂધ કાઢ્યા પછી સ્તન ખૂબ જ હળવા થઈ જશે અને હળવા થયેલા સ્તન ઉપર શિશુને સ્તનપાન કરવામાં ખૂબ જ સરળતા રહે છે. તે ઉપરાંત માતાને પણ દુખાવો ઘણો ઓછો રહે છે અને આ રીતે જો વારંવાર આપણે સ્તનમાં દૂધનો થતો ભરાવો અટકાવવો હોય તો માતાએ વારંવાર શિશુને સમયાંતરે ધાવણ આપવું જોઈએ. સ્તનપાન કરાવતી વખતે માતાને જોવા મળતી બીજી અગત્યની સમસ્યા છે કે જેને ક્રેક નિપલ કહે છે. તેમાં નિપલમાં ચીરા પડતા હોય છે. તે થવાનું મુખ્ય કારણ છે કે સ્તનપાન કરાવતી વખતે જ્યારે શિશુ માત્ર ને માત્ર નિપલ ચૂસ્યા કરે અને તેના કારણે સ્ત્રીના નિપલમાં ખૂબ જ દુખાવો રહેતો હોય છે અને તેને ઘણી વખત સ્તનપાન પ્રત્યે અણગમો પણ જન્મે છે અને જ્યારે સ્ત્રીના નિપલમાં ચીરા પડે ત્યારે સ્ત્રીએ સ્તનપાનને અંતે જે ઘેરું ઘાટું દૂધ આવે છે જેમાં ફેટનું પ્રમાણ ખૂબ હોય છે તેને નિપલના ચીરા ઉપર લગાડવું જોઈએ અને જે કુદરતી ક્રીમની ગરજ સારે છે. આ રીતે કર્યા છતાં પણ જો તકલીફ ચાલુ રહે તો તેને નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ લેનોલિન યુક્ત ક્રીમ નિપલમાં પડેલા ચીરા પર લગાડવું જોઈએ. અને ખાસ કરીને મારે આપને આ તબક્કે જણાવવું છે કે જો આપ સ્તનપાન અંગે યોગ્ય પદ્ધતિ અપનાવશો તો નિપલમાં ચીરા પડશે જ નહીં અને ખાસ કરીને નિપલમાં ચીરા પડતા અટકાવવા હોય તો યોગ્ય રીતે બાળકને છાતી પર વળગાડવું જોઈએ અને તે માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે બાળક સ્તનપાન કરતું હોય ત્યારે નિપલ અને આજુબાજુનો કાળો ભાગ બંને બાળકના મોંમાં હોવા જોઈએ. મિત્રો, સ્તનપાન કરાવતી દરેક માતાના મનમાં ક્યારેક તો એ પ્રશ્ન મૂંઝવતો જ હોય છે કે શું મારું ધાવણ મારા શિશુના વિકાસ અર્થે અથવા તો વજન વધારવાને અર્થે પૂરતું છે કે કેમ? મિત્રો, આવો પૂછીએ ડૉક્ટર સોનલબેન શાહને કે દરેક માતા પોતે કેવી રીતે ખાતરી કરી શકે કે એનું સ્તનપાન અથવા તો એનું ધાવણ એના શિશુના વિકાસ અર્થે પૂરતું છે કે કેમ. સ્તનપાન કરાવતી વખતે આપણે દૂધની કેટલું દૂધ બાળકને મળે છે તેની માપણી શક્ય હોતી નથી, જેથી માતાને ઘણી વખત પ્રશ્ન થતો હોય છે કે શું મારું ધાવણ બાળક માટે પૂરતું છે. આવી રીતે ઘણી વખત જ્યારે નકારાત્મક વિચારો આવે છે ત્યારે માતાને ચિંતાની અસરથી સાચે જ દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતો જોવા મળે છે. જ્યારે માતાને આવો નકારાત્મક વિચાર આવે ત્યારે માતાએ શું કરવું જોઈએ? સૌપ્રથમ માતાએ શિશુની દિનચર્યા તપાસ કરવી જોઈએ અને તેમાં જો આપણે સ્તનપાનને અંતે બાળક 2 થી 3 કલાક શાંતિથી સૂતું હોય, 24 કલાકમાં ઓછામાં ઓછો 6 થી 8 વખત પેશાબ કરતો હોય અને 1 થી 2 વાર મળ વિસર્જન કરતો હોય તો આપણે કહી શકીએ કે સ્તનપાન જે માતાનું દૂધ બાળક માટે પૂરતું છે. આ ઉપરાંત બાળકના વૃદ્ધિ અને વિકાસની તપાસ પણ કરી શકીએ છીએ. જો બાળકનું વજન દરરોજ 15 થી 45 ગ્રામ વજન વધતું હોય તો કહી શકીએ કે માતાનું ધાવણ પૂરતું છે, પરંતુ જો ઓછું વજન વધતું હોય તો નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. સ્તનપાન અંગે દર્શક મિત્રો, મારે આ તબક્કે આપને ખાસ જણાવવાનું કે સ્તનપાનની સફળતાની ચાવી માત્ર અને માત્ર માતાનો અડગ આત્મવિશ્વાસ જ છે. જો માતા ઈશ્વર પર ભરોસો રાખે અને પોઝિટિવ એટીટ્યૂડ કેળવી અને નકારાત્મક વિચારોથી દોરવાયા વગર જો સ્તનપાન કરાવે તો દરેક સ્ત્રી પોતાના બાળકને સફળતાપૂર્વક સ્તનપાન કરાવી જ શકે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે જન્મથી લઈને પહેલાં 6 માસ સુધી ફક્ત ને ફક્ત સ્તનપાન જ કરાવવું જોઈએ, પરંતુ
સ્ત્રી સશક્તિકરણના આ યુગમાં મહિલાઓ જ્યારે કામકાજ અર્થે કે વ્યવસાય અર્થે ઘરથી બહાર નીકળતી હોય છે ત્યારે પહેલાં 6 માસ સુધી માત્ર ને માત્ર સ્તનપાન કરાવવું એમના માટે એક મૂંઝવણભર્યો પ્રશ્ન થઈ જાય છે. તો શું એવો કોઈ ઉપાય કે વૈકલ્પિક વ્યવસ્થા ખરી કે જેના દ્વારા મહિલાઓ પોતાનું કામ પણ ચાલુ રાખી શકે અને છતાં પણ એમના શિશુઓને પહેલાં 6 માસ સુધી એમનું ધાવણ સતત મળતું રહે? આવો પૂછીએ ડૉક્ટર સોનલબેન શાહને કે આ ઉપાય અથવા તો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા વિશે આપણને વિગતવાર સમજાવે. વ્યવસાયિક માતા પણ પોતાના બાળકને પ્રથમ 6 માસ સુધી સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે છે. આ માટે સૌથી અગત્યની વસ્તુ એ છે કે માતાએ સ્તનમાંથી કેવી રીતે દૂધ કાઢવું અને તેને કેવી રીતે સાચવવું તેની પદ્ધતિ જાણવી ખૂબ જરૂરી છે. આ માટે માતા હળવા હાથે મસાજ કરીને અથવા તો બજારમાં ઉપલબ્ધ બ્રેસ્ટ પંપ દ્વારા દૂધ કાઢી શકે છે અને તેને જંતુરહિત વાસણમાં એકત્રિત કરે છે અને કરી શકે છે. અને આ રીતે જે દૂધ એકત્રિત કરેલું હોય છે તેને રૂમના તાપમાને 4 થી 6 કલાક સુધી સાચવી શકાય છે અથવા ફ્રીઝમાં પણ મૂકી શકાય છે અને તે લગભગ 12 થી 24 કલાક સુધી સારું રહે છે. અને આ રીતે એકત્રિત કરાયેલું દૂધ જે હોય છે તે જ્યારે માતાની ગેરહાજરી હોય ત્યારે ઘરમાં હાજર રહેલ કોઈ પણ વ્યક્તિ બાળકને ચમચી વડે પાઈ શકે છે. આ જ વસ્તુને આપ સૌને હું ઉદાહરણ તરીકે સમજાવું તો જો કોઈ પણ માતા સવારે 9 વાગે કામ પર જતી હોય ત્યારે સૌપ્રથમ માતા કામ પર જતાં પહેલાં પોતાના શિશુને એક બાજુ સ્તનપાન કરાવે અને પછી બીજા સ્તનમાંથી દૂધ કાઢીને એક જંતુરહિત વાસણમાં એકત્રિત કરી લે અને પછી જ્યારે જો બાળક 2 થી 3 કલાક પછી ભૂખ્યું થાય ત્યારે ઘરમાં હાજર રહેલ કોઈ પણ વ્યક્તિ તે એકત્રિત કરેલ દૂધને ચમચી વડે પાઈ શકે છે. અને ફરીથી જ્યારે માતા 2 વાગે ભોજન માટે પાછી આવે ત્યારે ફરીથી સ્તનપાન કરાવી શકે છે અને બીજા સ્તનનું દૂધ કાઢી અને એકત્રિત કરી શકે છે. અને જ્યારે બાળકને 4 થી 5 વાગે ભૂખ લાગે ત્યારે ફરીથી ઘરમાં હાજર રહેલ વ્યક્તિ તે દૂધને પાઈ શકે છે. અને સાંજે તો પાછી માતા કામ પરથી આવી જ ગઈ હોય છે અને તેથી તે બાળકને પછીના સમયમાં સ્તનપાન કરાવી શકે છે. આ ઉપરાંત ઘણી વખત એવું પણ જોવા મળે છે કે ઘણી માતા ભોજન સમય પાછી આવી નથી શકતી. તેવા કિસ્સામાં જ્યારે રાત્રિના સમયે દૂધનું ઉત્પાદન વધારે હોય ત્યારે માતા દૂધને એકત્રિત કરી શકે છે અને તે દૂધને જ્યારે માતાની ગેરહાજરી હોય ત્યારે ઘરમાં હાજર રહેલ કોઈ પણ વ્યક્તિ ચમચી વડે પાઈ શકે છે. જોયું ને મિત્રો, વ્યવસાયિક માતા પણ પોતાના શિશુને પ્રથમ 6 માસ સુધી સફળતાપૂર્વક સ્તનપાન કરાવી શકે છે. જરૂર છે માત્ર માતાના આત્મવિશ્વાસની અને યોગ્ય વૈજ્ઞાનિક પદ્ધતિની. મિત્રો, આદર્શ બાળક પામવાને અર્થે આપણે સૌએ પહેલાં તો આદર્શ માતા પિતા બનવું પડશે. આદર્શ માતા પિતા કેવી રીતે બનવું એ દિશામાં અમારી પહેલ છે અમારો એક વિભાગ હેપી પેરેન્ટિંગ. હેપી પેરેન્ટિંગ અંતર્ગત ગુજરાતના જાણીતા પેરેન્ટિંગ વિશેષજ્ઞ શ્રી દીપક તરૈયા આપણને જ્ઞાન પીરસશે. સાંપ્રત સમયમાં જ્યારે દરેક ઘરમાં વ્યક્તિ દીઠ મોબાઈલ કે ગેજેટ્સનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બાળકોમાં પણ આનો વ્યાપક ઉપયોગ જોવા મળી રહ્યો છે. શું આ સમસ્યા છે? અને જો આ સમસ્યા છે તો એનું યોગ્ય સમાધાન શું હોઈ શકે? આવો પૂછીએ શ્રી દીપક તરૈયાને. મૌલિકભાઈ, આપે ખૂબ જ સાચી વાત કરી. અત્યારે આપણે બધા જ ઘરોમાં જોઈએ તો બાળકો અને વયોવૃદ્ધ સુધીના તમામ લોકો ગેજેટ્સમાં ક્યાંક ને ક્યાંક એડિક્ટેડ અથવા તો પોતે અંદર ગૂંથાયેલા જોવા મળે છે. અને દરેક ઘરોમાં આપને 8 થી 10 ગેજેટ્સ તો જોવા મળે જ છે. ટીવી હોય, મોબાઈલ હોય, આઈપેડ હોય, આઈપોડ હોય અને બહુ જુદા જુદા મલ્ટિપલ ગેજેટ્સની દુનિયા હવે વિકસી રહી છે અને હજી વધુ આવશે. અને ત્યારે બાળકોની સ્થિતિ આપણને ઘણી વખત ગંભીર જણાય છે, કારણ કે બાળકો એટલી બધી ક્રિએટિવ બાબતો છે એટલે એની સાથે ઇન્ક્લાઇન્ડ થઈ જાય છે અને પછી સતત એમાં એ લોકો રત થઈ જાય છે. ત્યારે મા બાપ તરીકે, શિક્ષકો તરીકે આપણો સૌની એક ચોક્કસ ભૂમિકા આવે છે. મને એમ લાગે છે કે 2 કે 3 મુદ્દાઓ ઉપર આપણે કામ કરવું જોઈએ. પહેલો મુદ્દો એક એવો છે કે સૌથી પહેલાં આપણે બાળકોને ટાઈમલાઈન સેટ કરતાં શીખવવું જોઈએ. ચોક્કસપણે એ મોબાઈલમાં ગેમ રમી જ શકે, પણ એણે નિયત સમય મર્યાદામાં એ ગેમ રમવી પડશે. દાખલા તરીકે હું મારા ઘરની વાત કરું, મારો દીકરો પણ મોબાઈલમાં ગેમ રમે છે, પણ એના માટે અમે સમયપત્રક નક્કી કરેલું છે કે સવારના ભાગે કે સાંજના ભાગે એ જ્યારે નક્કી કરે એ સમયે 20-20 મિનિટના 2 ભાગમાં એણે એ ગેમ રમવાની હોય છે. મોબાઈલમાં એલાર્મ પણ એ જ સેટ કરે છે. 20 મિનિટ પછી એલાર્મ વાગે એટલે એ મોબાઈલ મૂકી દે છે. ફરી પાછું સાંજે એને ઈચ્છા થાય ત્યારે 20 મિનિટ માટે રમે છે. અને અમે એનું શરૂઆતમાં આપણે થોડું ધ્યાન રાખવું પડે છે. એને યાદ કરાવવું પડે, બેટા 2 મિનિટ ઉપર થઈ ગઈ છે,
બેટા હવે 20 મિનિટ પૂરી થવામાં છે. ધીમે ધીમે બાળક જાતે શીખી જાય છે. એટલે એક મુદ્દો થયો કે ટાઈમલાઈન સેટ કરવી. બીજું મને એક એવું લાગે છે કે વિવેક બુદ્ધિ શીખવવી બહુ જ જરૂરી છે. આપણે સામાન્ય રીતે બાળકોને ખૂબ સૂચનાઓ આપતા હોઈએ છીએ અને એ સૂચનાઓમાં આપણે આવું ન કરવું એવું બહુ કહીએ છીએ, પણ આવું કરીએ એમ પણ કહી શકાય. અને એની સાથે આપણે એ બાળકને એવું સમજાવવું પડે કે ટેકનોલોજી તો બધું જ આપશે, આખી દુનિયા, આખું વિશ્વ આપણી સામે ખોલી દે છે, પણ એમાં શું સારું અને શું ખરાબ એ વિવેક બુદ્ધિ એથી એણે નિર્ણય કરવાનો છે. એણે પોતે જ નક્કી કરવું પડશે કે એણે શું જોવું છે, શું નહીં જોવું છે. દાખલા તરીકે ઘણી બધી વેબસાઇટ્સ એવી છે કે જ્યાં એમાં ખૂબ માહિતી છે અને એની સાથે ન જોવા જેવું લાગે એવું મટીરિયલ પણ છે, પણ ધીમે ધીમે આપણે બાળકને સાથે રાખી અને એવી શૈક્ષણિક વેબસાઇટો કે જ્યાંથી એ પોતાના જ્ઞાન, પોતાના કૌશલ્યને વિકસાવી શકે એ વેબસાઇટ તરફ આપણે એને દોરી સંચાર કરી શકીએ. અને ત્રીજી બાબત મને એવું લાગે છે કે જો દેખેગા વહી શીખેગા. જો હું જ 2 કલાક વોટ્સએપ પર બિઝી રહેતો હોઉં, મારા પત્ની જો 1 કલાક ફેસબુક પર બેસી રહેતા હોય અને આ બાળક દરરોજ જોતું હોય તો એ બાળકને આપણે એવું નહીં કહી શકીએ કે તમારે મોબાઈલમાં 10 મિનિટથી વધારે રમવાનું નથી. સૌથી પહેલાં આપણે બદલાવવું પડશે. એટલે ગેજેટ્સ છે એ આપણી ઉપર પણ એટલા જ હાવી થયેલા છે, પણ હા, યોગ્ય માત્રામાં અને વિવેકપૂર્ણ ઉપયોગ હોય તો ટેકનોલોજી એ આજે શક્તિ સ્વરૂપ ઉપયોગમાં આવી શકે એવી બાબત થઈ રહી છે. બાળકોને હું ફરીવાર યાદ કરાવડાવીશ, એક તો યોગ્ય ટાઈમલાઈન સેટ કરવી, વિવેક બુદ્ધિ શીખવવી, કેવી રીતનો એનો ઉપયોગ કરવો જોઈએ અને કેટલી માત્રામાં ઉપયોગ કરવો જોઈએ એની જાતે જ એ નક્કી કરતા શીખે અને મર્યાદાપૂર્ણ ઉપયોગ કરે. અને ત્રીજું, આપણે પણ એ મર્યાદામાં રહીએ. જો દેખેગા વહી શીખેગા. મને એમ લાગે છે કે આ 3 મુખ્ય મુદ્દાઓ ઉપર આપણે કામ કરીએ તો બાળકોને આપણે ટેકનોલોજીથી દૂર નથી કરવા, પરહેજ નથી કરવું, પ્રતિબંધ નથી મૂકવો, પણ પ્રેમપૂર્વક એને ઘરની અંદર એક પરિમાણ સેટ કરી આપવું છે અને એના વિકાસમાં આપણે બાધારૂપ નહીં પણ એના વિકાસનું માધ્યમ બનવું છે. આભાર. મિત્રો, આપના નાનકડા ભૂલકાઓની અણમોલ યાદોને આપ તસવીરના સ્વરૂપમાં ચોક્કસથી કેદ કરતા હશો. આ તસવીરોને વિશ્વના ફલક પર મૂકવાનો અમારો એક પ્રયાસ છે ધ ગુજમોમ બેબી ફોટો ઓફ ધ વીક કોમ્પિટિશન. આ કોમ્પિટિશનમાં આપના શિશુની કે આપના ભૂલકાની તસવીર અમારા સુધી પહોંચાડવાને અર્થે આપ અમારી ઓફિશિયલ વેબસાઇટનો પ્રયોગ કરી શકો છો. મિત્રો, આ સપ્તાહ દરમિયાન અમને હજારો ફોટોગ્રાફ્સ પ્રાપ્ત થયા. આ ફોટોગ્રાફ્સમાંથી અમારા વિશેષજ્ઞને પસંદ પડેલા પ્રથમ 7 ફોટોગ્રાફ્સ હવે આપની સમક્ષ અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. તો પ્રસ્તુત છે 7 બેસ્ટ ક્લિક્સ. મિત્રો, આ છે આ સપ્તાહના 7 બેસ્ટ ક્લિક્સ. તો મિત્રો, આ સાથે જ આજનો એપિસોડ અમે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો આ એપિસોડ આપને કેવો લાગ્યો? આપનો પ્રતિભાવ અમારા સુધી ચોક્કસથી મોકલો. આપનો પ્રતિભાવ અમારા સુધી મોકલવાને અર્થે જરૂરી એવા ઈમેલ આઈડી અને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના આઈડી અત્રે સ્ક્રીન પર પ્રસ્તુત છે. તો ફરી મળીશું આવતા સપ્તાહે. ત્યાં સુધી માણતા રહો સગર્ભા માતા, નવજાત શિશુ અને બાળકોને લગતા વિષયોને સમર્પિત આપણી ભાષા એટલે કે ગુજરાતી ભાષાનો એકમાત્ર વૈજ્ઞાનિક ટીવી શો ધ ગુજમોમ શો. નમસ્કાર. મિત્રો, અસ્થમાના બાળકો માટે વપરાતી સ્ટીરોઇડ દવાઓ વિશે લોકોમાં એટલી બધી ગેરમાન્યતાઓ અને ભ્રમણાઓ જોવા મળે છે કે કેટલાક માતા પિતાઓ તો સ્ટીરોઇડનું નામ સાંભળીને જ ગભરાઈ જતા હોય છે. ખરેખર સ્ટીરોઇડ અનેક સ્વરૂપમાં આપી શકાય છે, જેમ કે ઇનહેલર્સ દ્વારા આપવામાં આવતા સ્ટીરોઇડ, ટીકડી અથવા તો ગોળીના સ્વરૂપમાં આપવામાં આવતા સ્ટીરોઇડ અથવા તો ઇન્જેક્શનમાં આપવામાં આવતા સ્ટીરોઇડ.